પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે અને ભગવાન શિવની આરાધનાનો આ દિવસ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જૂના વાડજમાં આવેલા સુપ્રસિદ્ધ દૂધનાથ મહાદેવ મંદિરે પહોંચી છે અને હાલ આપ જોઈ શકો છો કે ભગવાન શિવની પૂજા અર્ચના માટે, ભગવાન શિવને રીઝવવા માટે શિવ ભક્તો જે છે તે અત્યારે મંદિરે ભગવાન શિવને જળાભિષેક, દૂધનો અભિષેક અને અલગ અલગ દ્રવ્યોના અભિષેક કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ શિવાલયો જે છે તે ભગવાન શિવના જયનાદ સાથે ગુંજી રહ્યા છે। ભક્તો જે છે કે તેઓ અત્યારે ભગવાન શિવને રીઝવવા માટે ભગવાન શિવની પૂજા અને આરાધના કરી રહ્યા છે। કલ્પનાબેન છે કે તેઓ ભગવાન શિવના મંદિરે, દૂધનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા છે। શું કહેશો, જે રીતે ભગવાન શિવનો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, કઈ રીતની ભક્તિ અને કઈ રીતે ધન્યતા અનુભવો છો? આજે સેકન્ડ સોમવાર છે, બટ એટલે હું તો રોજ ડેલી તો હું આવું જ છું, બટ આ શ્રાવણ માસ છે એટલે કંઈ સારું અનુભવ થાય છે, શાંતિ મળે છે અહીંયા આવીને અને એક અલગ જ ફિલિંગ આવે છે, જે આમ કહેવાય ને આમ અંદરથી જ અલગ અનુભવ થાય છે કે બસ અહીંયા જ રહો। તમે શું કહેશો બેન, દર્શન માટે આવ્યા છો ભગવાન શિવના? बहुत अच्छा मंदिर है, बहुत पुराना मंदिर है। जब से हमारी शादी हुई तब से हम यहाँ आते हैं, बहुत दर्शन करते हैं, बहुत अच्छा आनंद होता है और सुख शांति मिलती है हमको यहाँ आने से। ભગવાન શિવને પૂજા માટે ભક્તો જે છે તે અત્યારે શિવ મંદિરે જે છે તે ભગવાન શિવને જયનાદ ગુંજી રહ્યો છે અને શિવાલયો છે તે ભગવાન શિવના જયનાદ સાથે ગુંજી રહ્યા છે। આપ જોઈ શકો છો કે શિવ ભક્તો જે છે તે આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। અજયભાઈ શાસ્ત્રી, તેઓ પાસેથી જાણીશું, ભગવાન શિવની આરાધનાનો આજે દિવસ છે, સોમવાર છે, બીજો સોમવાર। બહુ સુંદર આજે શ્રાવણ માસનો આ બીજો સોમવાર પવિત્ર એવા શ્રી દૂધનાથ મહાદેવના સાનિધ્યમાં અમે નિત્ય પરમાત્માનું આરાધન કરીએ છીએ અને મંત્રમાં એવું લખ્યું છે, અસિતગીરી સમસ્યાત કચ્છ જલમ સિંધુ પાત્રે અસિત ગીરી, એવો પહાડ એને ચૂર્ણ કરી અને ભગવતી મા સરસ્વતી ભગવાન શિવને રાજી કરવા મંત્ર લખે તો પણ ઓછું પડે। તો આપણે કેવલ ભક્ત થઈ ભગવાનને બે હાથ જોડી વંદન કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમારું આ જીવન જે તમારા સાનિધ્યમાં તમે અમને અર્પણ કર્યું છે એ કૃપા અમારા ઉપર વરસાવજો, અમારા પરિવાર ઉપર વરસાવજો અને નિત્ય જે પરમાત્મા દૂધનાથ મહાદેવ જે ભક્ત તમારા દર્શન કરે એ બધાનું તમે કલ્યાણ કરજો। એમાંય આ પવિત્ર શ્રાવણ માસ, એમાં ભક્તો નિત્ય ભગવાનને દૂધનો અભિષેક કરે છે, બિલ્લી ચડાવે છે, અક્ષત ચડાવે છે, જેને જેવી રીતે ભાવના પરમાત્મા ઉત્પન્ન કરે છે એવી રીતે ભગવાનનો અભિષેક કરે છે અને પોતાની જાતને કૃતાર્થ કરે છે। એટલે દરેક ભાવિક ભક્તોને આના માધ્યમથી હું પ્રાર્થના કરું કે આપણે સનાતની છીએ, શ્રાવણ માસની અંદર નિત્ય ભગવાન શિવના દર્શન કરવા જોઈએ। શાસ્ત્રમાં લખ્યું છે, પ્રાતઃકાલે શિવમ દ્રષ્ટવા નિસપાભ વિનશ્યતિ આ જન્મ કૃતમધ્યાની સાયાની સપ્ત જન્મની, એટલે કે પ્રાતઃ એટલે કે સવારના સમયમાં જે પરમાત્મા શિવના દર્શન કરે એને મેરુ એટલે પર્વત, કાંચન એટલે સોનું, જેણે સોનાને પર્વત જેટલું સોનું જેણે ચોર્યું હોય અને એવા પાપમાંથી પણ ભગવાન શિવજી મહારાજ તેમને મુક્ત કરે છે। એટલે હું દરેક ભાવિક ભક્તોને પ્રાર્થના કરું છું, બે હાથ જોડી તમને જે શિવ પ્રત્યે આનંદ થતો હોય, શ્રદ્ધા થતી હોય એમને બે હાથ જોડી શ્રાવણ માસ પર્યંત બધા જ શિવ ભક્ત પરમાત્માનું આરાધન કરે, જેથી આપણું અને આપણા દેશનું કલ્યાણ થાય અને આપણો સનાતન હિન્દુ ધર્મ આ દુનિયામાં પ્રસિદ્ધ થાય અને બધા જ ભગવાન શિવનું અને દેવતાઓનું આરાધન કરે। એવી ભાવનાથી બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરું કે આજનું આ માધ્યમથી ભગવાન બધાનું કલ્યાણ કરે। નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર શ્રી દૂધનાથ મહાદેવ વગી જય। શિવાલયો જે છે તે ભગવાન શિવના જયનાદ સાથે ગુંજી રહ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવ ભક્તો જે છે તે શિવ મંદિરે ભગવાન શિવને રીઝવવા માટે પહોંચ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।